મારું નામ મિહિર છે અને હું છેલ્લા 12 વર્ષથી આ જ શહેરના રસ્તાઓ પર ટેક્સી ચલાવી રહ્યો છું. મારો મોટાભાગનો સમય આ સ્ટીયરિંગ પાછળ જ વીત્યો છે. સવારની આરતી પહેલા ઘરેથી નીકળવું અને અડધી રાત પછી પાછા ફરવું એ મારો નિત્યક્રમ બની ગયો હતો. મેં આ શહેરની દરેક ગલી, દરેક વળાંક અને દરેક અંધારા રસ્તાને નજીકથી જોયો છે. પરંતુ તે રાત્રે મારી સાથે જે બન્યું તેણે માત્ર મારો વિચાર જ નહીં પણ મારા નસીબની દિશા પણ બદલી નાખી. તે રાત અસાધારણ રીતે શાંત હતી. ઘડિયાળમાં 1 વાગ્યા હતા. હું એક મુસાફરને શહેરથી ઘણા દૂર છોડીને હાઈવેના રસ્તે શહેર તરફ પાછો ફરી રહ્યો હતો. હવામાં ઠંડીની હળવી લહેર હતી અને રસ્તા પર દૂર દૂર સુધી કોઈ ગાડી દેખાતી નહોતી. મારી ટેક્સીની હેડલાઇટ્સ અંધારાને ચીરતી આગળ વધી રહી હતી. આવા સમયે માણસના મનમાં એક વિચારો આવે છે. ઘરનો ખર્ચ, બાળકોની ફી, પેટ્રોલના વધતા ભાવ અને આવનારા દિવસોની ચિંતા. હું આ જ વિચારોમાં ખોવાયેલો હતો કે અચાનક રસ્તાના કિનારે ઝાડીઓમાં કંઈક હલચલ થતી દેખાઈ. પહેલા તો મને લાગ્યું કે મારો ભ્રમ હશે. ઘણીવાર રાત્રિના સમયે પડછાયા માણસને છેતરી જાય છે. પરંતુ જેવી મેં ગાડીની ઝડપ ઓછી કરી, મને સ્પષ્ટપણે એક દુપટ્ટો લહેરાતો દેખાયો. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. આ સુમસામ રસ્તા પર આ સમયે કોઈનું હોવું સામાન્ય વાત નહોતી. મારા મનમાં તરત જ ખતરાની ઘંટી વાગી. આજકાલ પરિસ્થિતિ ખરાબ છે. ઘણીવાર લૂંટેરાઓ આવી જાળ બિછાવતા હોય છે. ગાડી રોકવી એ પોતાની જાતને મુસીબતમાં નાખવા જેવું હોઈ શકે. એક ક્ષણ માટે મેં નક્કી કર્યું કે ઝડપ વધારીને નીકળી જાઉં. પણ જેવો હું આગળ વધવા લાગ્યો, મારા અંદરથી એક અવાજ આવ્યો. જો ખરેખર કોઈ મુસીબતમાં હોય તો, જો તે તમારી પોતાની દીકરી હોત તો. મારા હાથ આપોઆપ બ્રેક પર ગયા. મેં ગાડી રસ્તાના એક કિનારે ઊભી રાખી. હૃદયના ધબકારા તેજ હતા, હાથોમાં હળવી ધ્રુજારી હતી. હું ધીમેથી ગાડીની બહાર નીકળ્યો અને સાવધાનીથી ઝાડીઓ તરફ વધ્યો. થોડા ઢગલા આગળ ગયો તો જોયું કે ખરેખર એક વ્યક્તિ જમીન પર ઊંધી પડી છે. હું ગભરાઈ ગયો. ઝડપથી તેને સીધી કરી તો મારા હોશ ઉડી ગયા. તે એક યુવાન છોકરી હતી, વિદેશી. તેનો રંગ ગોરો હતો, વાળ સોનેરી ભૂખરા અને ચહેરા પર ઉજરડાના નિશાન હતા. તેના હોઠ સુખાયેલા હતા અને તે અર્ધ બેભાન અવસ્થામાં હતી. એક ક્ષણ માટે મને સમજાયું નહીં કે શું કરું. જો હું પોલીસને બોલાવું તો કદાચ તેઓ મારા પર જ શંકા કરે. જો હું તેને અહીં છોડી દઉં તો કદાચ તે મરી જાય. હું દોડીને ગાડીમાંથી પાણીની બોટલ લાવ્યો અને તેના ચહેરા પર હળવા છંટકાવ કર્યા. તેણે માંડ આંખ ખોલી. તેની નજર મારા પર પડી તો તે ફફડી ગઈ, જાણે કોઈનાથી ડરેલી હોય. તેના હોઠ હળવા ફફડ્યા પણ શબ્દો સ્પષ્ટ નહોતા. મને અંદાજ આવી ગયો કે તે ખૂબ જ ડર અને આઘાતમાં છે. મેં નરમાશથી કહ્યું, ડરવાની જરૂર નથી, હું મદદ માટે આવ્યો છું. ચોક્કસ તે મારી ભાષા સમજતી નહોતી, પણ મારા લેખાની નરમાશ કદાચ તેણે અનુભવી. તે ધ્રુજી રહી હતી અને વારંવાર પાછળ જોઈ રહી હતી, જાણે કોઈ તેનો પીછો કરી રહ્યું હોય. તે જ ક્ષણે મેં નક્કી કરી લીધું કે તેને અહીં છોડવી શક્ય નહીં. ગમે તે થાય, હું તેને સુરક્ષિત જગ્યાએ લઈ જઈશ. મેં સાવધાનીથી તેને સહારો આપ્યો અને મારી ટેક્સીની પાછલી સીટ પર બેસાડી. જેવો હું ડ્રાઇવિંગ સીટ પર બેઠો, મારા મનમાં એક નવો પ્રશ્ન થયો. હવે તેને ક્યાં લઈ જાઉં? અને આ જ સવાલ મારા માટે એક નવી પરીક્ષાની શરૂઆત બનવાનો હતો. જ્યારે હું ડ્રાઇવિંગ સીટ પર બેઠો ત્યારે મારા હાથ સ્ટીયરિંગ પર હતા, પણ મન પૂરી રીતે ગૂંચવાયેલું હતું. પાછળની સીટ પર બેઠેલી તે વિદેશી છોકરી સતત ધ્રુજી રહી હતી. ક્યારેક તે પાછળ વળીને જોતી તો ક્યારેક પોતાની આંખો બંધ કરી લેતી, જાણે કોઈ ભયાનક દૃશ્યને મનમાંથી કાઢવાની કોશિશ કરી રહી હોય. મેં ધીમેથી વ્યૂ મિરરમાં તેની તરફ જોયું. તેના ચહેરા પર ડર સાફ દેખાતો હતો. મેં હિંમત કરીને અંગ્રેજીમાં પૂછ્યું, હોસ્પિટલ? તે તરત જ ચોંકી ગઈ. તેણે ગભરાઈને મારો હાથ પકડી લીધો અને કહેવા લાગી, નો નો, હોસ્પિટલ પ્લીઝ. તેનો અવાજ કંપી રહ્યો હતો. હવે મારી ચિંતા વધી ગઈ. જો તે હોસ્પિટલ જવા નથી માંગતી તો પછી ક્યાં? પોલીસ સ્ટેશન? ના, તે તો હોસ્પિટલ કરતાં પણ વધુ ડરી જશે. હું સમજી ગયો કે તેને કોઈ સુરક્ષિત જગ્યાની જરૂર છે, એવી જગ્યા જ્યાં તે શાંતિથી શ્વાસ લઈ શકે. મારા મનમાં માત્ર એક જ જગ્યા આવી, મારું પોતાનું ઘર. પણ આ વિચારીને સાથે જ દિલમાં ડરની એક લહેર દોડી ગઈ. મારું નાનકડું 2 રૂમનું ઘર, જ્યાં પહેલાથી જ ગરીબીએ ડેરા નાખ્યા હતા. પત્ની પાર્વતી ઘણા દિવસોથી પરેશાન હતી. લોટનો ડબ્બો લગભગ ખાલી હતો.
બાળકોની સ્કૂલ ફી બાકી હતી અને મકાન માલિક દર 5મા દિવસે દરવાજો ખખડાવતો હતો. એવામાં એક અજાણી વિદેશી છોકરીને ઘરે લઈ જવી, આ નિર્ણય સરળ નહોતો. મેં થોડી ક્ષણો આંખો બંધ કરીને વિચાર્યું, જો હું તેને અહીં છોડી દઉં તો? જો તે ફરી કોઈ મુસીબતમાં ફસાઈ જાય તો? મારા દિલએ મને પરવાનગી ન આપી કે હું તેને એકલી છોડી દઉં. મેં ગાડી મારા ઘર તરફ વાળી દીધી. આખા રસ્તે તે છોકરી શાંત રહી. ક્યારેક ક્યારેક હળવો ડૂસકો સંભળાતો. મેં રેડિયો પણ બંધ કરી દીધો, જેથી તેને અવાજથી તકલીફ ન થાય. રસ્તાના લેમ્પ એક પછી એક પાછળ છૂટી રહ્યા હતા અને હું વિચારી રહ્યો હતો કે ઘરે પહોંચીને પાર્વતીને શું જવાબ આપીશ. લગભગ અડધા કલાક પછી હું મારી સાંકડી ગલીમાં પ્રવેશ્યો. ગલીમાં અંધારું હતું અને મોટાભાગના ઘરોની લાઇટો બંધ હતી. મેં ટેક્સી ધીમેથી મારા દરવાજા સામે ઊભી રાખી. હૃદયના ધબકારા વધી ગયા હતા. હું જાણતો હતો કે હવે અસલી પરીક્ષા શરૂ થવાની છે. મેં દરવાજો ખોલ્યો તો જોયું કે પાર્વતી આંગણામાં ઊભી મારી રાહ જોઈ રહી હતી. તેના ચહેરા પર થાક અને ચિંતાના નિશાન સ્પષ્ટ હતા. જેવી તેની નજર ગાડીની પાછલી સીટ પર પડી અને તાણે એક અજાણી છોકરીને જોઈ તેનો રંગ બદલાઈ ગયો. મિહિર, આ કોણ છે? તેના અવાજમાં આશ્ચર્ય અને ગુસ્સો બંને હતા. મેં ઝડપથી છોકરીને સહારો આપ્યો અને અંદર લાવવા લાગ્યો. પાર્વતી એક ડગલું પાછળ હતી. આ શું કરીને આવ્યા છો? આપણી પાસે પહેલાથી જ 1000 સમસ્યાઓ છે. હવે આ કઈ નવી મુસીબત લઈ આવ્યા? મેં ધીમેથી કહ્યું. પાર્વતી, પહેલા તેને અંદર આવવા દે. તે ઘાયલ છે. તે સતત બોલતી રહી. આપણે પોતે મુશ્કેલીમાં છીએ. ઘરમાં રાશન નથી, વીજળીનું બિલ બાકી છે અને તમે એક વિદેશી છોકરીને ઉઠાવી લાવ્યા. જો પોલીસ આવશે તો? જો કોઈ જોઈ લેશે તો? હું શાંતિથી વધુ સાંભળતો રહ્યો. તે ખોટું નહોતી કહી રહી. અમારી પરિસ્થિતિ ખરેખર ખરાબ હતી, પણ મેં નરમાશથી તેના હાથ પકડ્યા. હું તેને રસ્તા પર છોડી શકતો નહોતો. પાર્વતીએ છોકરી તરફ ધ્યાનથી જોયું. તેના કપડાં ફાટેલા હતા, ચહેરા પર ઘા હતા અને આંખોમાં ભયાનક ડર. પાર્વતીનો લહેકો ધીમે ધીમે નરમ થવા લાગ્યો. તે થોડી ક્ષણો શાંત રહી, પછી લાંબો શ્વાસ લઈને બોલી, ઠીક છે, પહેલા તેને બેસાડો. મેં તેને સોફા પર બેસાડી. પાર્વતી પાણી લઈ આવી. છોકરીએ ધ્રુજતા હાથે ગ્લાસ પકડ્યો. તે અમને એવી રીતે જોઈ રહી હતી જાણે તેને વિશ્વાસ ન આવતો હોય કે કોઈ તેની મદદ કરી રહ્યું છે. ઘરના શાંત વાતાવરણમાં માત્ર તેના ડૂસકા ભરવાનો અવાજ ગુંજી રહ્યો હતો. હું જાણતો હતો કે આ નિર્ણય અમારા જીવનને કોઈને કોઈક દિશામાં ચોક્કસ લઈ જશે, પણ તે દિશા કઈ હશે તેનો અંદાજ અત્યારે કોઈને નહોતો. ઘરની અંદર એક અજીબ શાંતિ છવાઈ ગઈ હતી. સોફા પર બેઠેલી તે વિદેશી છોકરી બંને હાથે ગ્લાસ પકડીને બેઠી હતી અને પાર્વતી દરવાજા પાસે ઊભી રહીને અમને ધ્યાનથી જોઈ રહી હતી. તેની આંખોમાં હજુ પણ અવિશ્વાસ અને ડર હતો, પણ સાથે જ ક્યાંક ને ક્યાંક દયાની એક હળવી ઝલક પણ દેખાઈ રહી હતી. પાર્વતીએ ધીમા અવાજે કહ્યું, મિહિર, તું આપણી પરિસ્થિતિ જાણે છે ને? લોટનો ડબ્બો ખાલી છે. કાલે બાળકોના નાસ્તા માટે પણ કંઈક બચ્યું નથી. સ્કૂલની ફી 4 મહિનાથી બાકી છે અને તું એક અજાણી છોકરીને ઘરે લઈ આવ્યો છે. મેં નજર નીચે કરી લીધી. તે ખોટું નહોતી કહી રહી. અમારા 2 નાના બાળકો અંદર રૂમમાં સૂતા હતા. તેમના ચહેરા પર નિર્દોષતા હતી, પણ તેમના ભવિષ્યની ચિંતા અમને હર ક્ષણ સતાવતી હતી. ટેક્સીની કમાણી પહેલાથી જ ઓછી થઈ ગઈ હતી. પેટ્રોલ મોંઘું, મુસાફરો ઓછા અને ઉપરથી ભાડું અલગ. મેં ધીમેથી કહ્યું, હું જાણું છું પાર્વતી, પણ તેને ત્યાં છોડી દીધી હોત તો કદાચ તે જીવતી ન બચત. પાર્વતીએ થોડી ક્ષણો તે છોકરીને જોઈ. તેના ચહેરા પર ઘા હતા, આંખો સૂજી ગઈ હતી અને કપડાં ધૂળથી ખરડાયેલા હતા. તે ધ્રુજી રહી હતી જાણે હજુ પણ કોઈ ભયાનક યાદમાં કેદ હોય. પાર્વતીનું દિલ નરમ પડવા લાગ્યું. તેને કંઈ ખાવા આપ, મેં ધીમેથી કહ્યું. પાર્વતીએ ખચકાતા ઢગલે રસોડા તરફ પગ વધાર્યા. હું જાણતો હતો કે રસોડામાં ખાસ કંઈક નથી. થોડીવાર પછી તે એક પ્લેટમાં અડધી સૂકી રોટલી અને થોડું શાક લઈ આવી. મેં અનુભવ્યું કે તેના મન પર કેટલો મોટો બોજ હતો, કારણ કે તે જાણતી હતી કે આ કાલે બાળકો માટે બચાવીને રાખ્યું હતું. તેણે પ્લેટ છોકરી સામે મૂકી. છોકરીએ પહેલા અમને જોયા, પછી પ્લેટને. તેની આંખોમાં આશ્ચર્ય હતું. કદાચ તે અમારી ગરીબી જોઈ ચૂકી હતી અને સમજી ગઈ હતી કે અમે અમારી જરૂરિયાતમાંથી તેને આપી રહ્યા છીએ. તેણે ધીમેથી રોટલીનો ટુકડો તોડ્યો અને આંસુ તેના ગાલ પર વહેવા લાગ્યા.
પાર્વતીની આંખો પણ ભીની થઈ ગઈ. તે તેની પાસે બેસી ગઈ અને હળવેથી તેના ખભા પર હાથ મૂક્યો. ડોન્ટ વરી, સેફ, તાણે તૂટેલા ફૂટેલા અંગ્રેજી શબ્દોમાં કહ્યા. છોકરીએ માથું હલાવ્યું, જાણે તે સમજી ગઈ હોય. હું શાંત રહીને આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. મને અનુભવાયું કે કદાચ ભગવાને અમને એક કસોટીમાં મૂક્યા છે. અમે પોતે જરૂરિયાતમંદ હતા, પણ કોઈ બીજાની જરૂરિયાત અમારા કરતા મોટી નીકળી. પાર્વતીએ ફરી તેના કપડાની હાલત જોઈ. કુર્તો ફાટેલો હતો અને હાથ પર ઉજરડા હતા. પાર્વતી તરત જ ઉઠીને કબાટ પાસે ગઈ અને પોતાનો એક સાદો ડ્રેસ કાઢી લાવી. આ પહેરી લે, તેણે નરમાશથી કહ્યું અને રૂમ તરફ ઈશારો કર્યો. મેં તે છોકરીને સહારો આપ્યો અને અંદરના નાના રૂમ સુધી લઈ ગયો. પાર્વતી તેની સાથે ગઈ જેથી તેને કપડાં બદલાવવામાં મદદ કરી શકે. હું બહાર આંગણામાં આવીને બેસી ગયો. મારું મન અજીબ અવસ્થામાં હતું. ડર પણ હતો અને શાંતિ પણ. થોડી વાર પછી પાર્વતી બહાર આવી. તેના ચહેરા પર પહેલા જેવો ગુસ્સો ન હતો, પણ ચિંતા અને સહાનુભૂતિ સ્પષ્ટ હતી. મિહિર, તેના શરીર પર બીજા પણ નિશાન છે. લાગે છે કે તેની સાથે કંઈક બહુ ખરાબ થયું છે. મેં મુઠ્ઠીઓ ભીંસી લીધી. કોણે કર્યું હશે આ બધું? હજી કંઈ ખબર નથી. પાર્વતીએ નિસાસો નાખ્યો, પણ તે બહુ ડરેલી છે. અમે બંને આંગણામાં બેઠા. રાત વધુ ગટ થઈ ગઈ ચૂકી હતી. પાર્વતી અચાનક બોલી, મિહિર, જો તે કોઈ મોટા પરિવારની હોય તો, અથવા જો તેને વાળા લોકો અહીં આવી ગયા તો? આપણે ગરીબ માણસો છીએ. આપણું કોણ સાંભળશે? આપણે સાચી દાનત રાખી છે. મેં ધીમેથી કહ્યું, જે થશે તે જોયું જશે. પણ દિલના કોઈ ખૂણે એક બેચેની ચોક્કસ હતી. અમને હજુ સુધી તેની અસલી વાર્તા ખબર ન હતી. એ પણ ખબર ન હતી કે તે કોનાથી ભાગી રહી છે અને આવનારા દિવસો અમારા માટે શું લઈને આવશે. અમને શું ખબર હતી કે બીજી સવારે તે છોકરીના મોઢેથી નીકળેલા શબ્દો અમારા મગજને હચમચાવી દેશે અને અમારી જીવનને એક નવો વળાંક આપશે. રાત ધીરે ધીરે વીતી રહી હતી, પણ અમારા દિલની બેચેની ઓછી થવાનું નામ નહોતી લેતી. હું અને પાર્વતી આંગણામાં બેઠા હતા. થોડી વાર પછી રૂમમાંથી હળવો કણસવાનો અવાજ આવ્યો. હું અને પાર્વતી એકબીજા સામે જોઈને તરત જ અંદર દોડી ગયા. છોકરી પથારી પર અડધી બેઠી હતી અને બંને હાથે પોતાનું માથું પકડી રાખ્યું હતું. તેના ચહેરા પર તકલીફ સાફ દેખાતી હતી. પાર્વતી તરત જ તેની પાસે બેસી ગઈ. યુ ઓકે? તેણે નરમાશથી પૂછ્યું. છોકરીએ આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો અને હળવેથી માથું હલાવ્યું, પણ તેની આંખોમાં પીડા હતી. મેં ઝડપથી રસોડામાંથી પાણી લાવી આપ્યું. પાર્વતીએ અમારા ઘરમાં પડેલી એક માથાના દુખાવાની ગોળી તેને આપી. તે ગોળી અમારા માટે કિંમતી હતી, કારણ કે ઘણીવાર અમારે પોતે પણ દુખાવો સહન કરવો પડતો હતો. પણ અત્યારે અમને અમારી ચિંતા નહોતી. થોડી વાર પછી છોકરીના શ્વાસ સામાન્ય થવા લાગ્યા. પાર્વતીએ તેના માથા પર હળવેથી હાથ ફેરવ્યો. પછી તેણે હિંમત કરીને અંગ્રેજીમાં વાત શરૂ કરી. પાર્વતી 8મા સુધી ભણેલી હતી અને થોડું ઘણું અંગ્રેજી સમજી લેતી હતી. વોટ હેપન્ડ? તેણે ધીમેથી પૂછ્યું. છોકરીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેણે રડતા રડતા તૂટેલા વાક્યોમાં બોલવાનું શરૂ કર્યું. હું શબ્દો પૂરેપૂરા સમજી શક્યો નહીં, પણ તેના ચહેરાના હાવભાવ અને અવાજની ધ્રુજારી બધું જ કહી રહ્યા હતા. તે વારંવાર પ્રેમ અને ટ્રસ્ટ જેવા શબ્દો બોલી રહી હતી. પાર્વતી તેની વાત ધ્યાનથી સાંભળી રહી હતી અને ક્યારેક અફસોસ સાથે માથું હલાવતી હતી. હું શાંત ઊભો હતો, દિલમાં એક અજાણી ગભરાટ લઈને. થોડી વાર પછી પાર્વતીએ મારી તરફ જોયું. તેની આંખોમાં દુઃખ હતો. મિહિર, તેણે ધીમેથી કહ્યું, આ કોઈ છોકરા પાછળ અહીં આવી હતી. હું ચોંકી ગયો. એટલે? પાર્વતીએ ઊંડો શ્વાસ લીધો. તેની દોસ્તી નેટ પર એક ભારતીય છોકરા સાથે થઈ હતી. તે છોકરાએ તેને લગ્નના વાયદા કર્યા, પ્રેમના સપના બતાવ્યા અને આ બધું છોડીને અહીં આવી ગઈ. મારા અંદર ગુસ્સાની લહેર દોડી ગઈ. અને પછી તે છોકરાએ તેના બધા પૈસા અને સામાન લૂંટી લીધો. હોટલમાં છોડીને ગાયબ થઈ ગયો. શું? તેની પાસે ડોલર હતા, દાગીના હતા, કિંમતી મોબાઈલ હતો. એ બધું જ લઈને તે યુવક ફરાર થઈ ગયો. મારી મુઠ્ઠીઓ આપોઆપ ભીંસાઈ ગઈ. મને તે છોકરા પર સખત ગુસ્સો આવી રહ્યો હતો. એક વિદેશી છોકરી, જેણે વિશ્વાસ કર્યો, પ્રેમ પર વિશ્વાસ કર્યો, તેને આ રીતે છેતરવામાં આવી. પરંતુ વાર્તા અહીં પૂરી થતી નહોતી. પાર્વતીએ વધુમાં જણાવ્યું, જ્યારે તે આઘાતમાં રસ્તા ઉપર ભટકી રહી હતી,
ત્યારે કેટલાક ચોરોએ તેનું પર્સ પણ છીનવી લીધું. તેમાં તેનો પાસપોર્ટ, ઓળખના કાગળો બધું જ હતું. હવે તેની પાસે પોતાની ઓળખનો કોઈ પુરાવો નથી. મેં તે છોકરી તરફ જોયું. તે ચૂપચાપ આંસુ સારી રહી હતી. તેના ચહેરા પર માત્ર ડર નહોતો, પણ વિશ્વાસ તૂટી જવાની પીડા પણ હતી. એટલા માટે જ તે હોસ્પિટલ કે પોલીસ પાસે જવા નથી માંગતી. પાર્વતીએ કહ્યું, તેને દરેક વ્યક્તિ છેતરપિંડી કરનાર લાગે છે. તેને લાગે છે કે બધા તેને નુકસાન પહોંચાડશે. રૂમમાં એક ક્ષણ માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. મેં ધીમેથી કહ્યું, તે આપણા દેશનું નામ સાંભળીને આવી હતી અને તેને શું મળ્યું? પાર્વતીએ અફસોસ સાથે કહ્યું, એક પુરુષના જૂઠે તેને ક્યાંયની ન રાખી. છોકરીએ નબળા અવાજે કંઈક કહ્યું અને પાર્વતીનો હાથ મજબૂતીથી પકડી લીધો. કદાચ તે કહેવા માંગતી હતી કે તે એકલી છે, નિરાધાર છે. પાર્વતીની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ધીમેથી કહ્યું, ડોન્ટ વરી. મેં તે ક્ષણે નિર્ણય કરી લીધો કે ગમે તે થાય, અમે તેને આ હાલતમાં નહીં છોડીએ. પરંતુ દિલના કોઈ ખૂણે એક સવાલ વારંવાર માથું ઊંચકતો હતો. જો તે છોકરો કે ચોર અહીં આવી ગયા તો? જો આ મામલો પોલીસ સુધી પહોંચી ગયો તો? શું અમે આ મુસીબતને સંભાળી શકીશું? અમને અંદાજ ન હતો કે આ વાર્તા હજુ વધુ ઊંડી થવાની હતી અને બીજી સવારે એક નવો વળાંક આવવાનો હતો. રાતનો બાકીનો હિસ્સો જાણે સદીઓ જેવો લાંબો હતો. છોકરી દવા ખાઈને શાંત થઈ ગઈ અને થોડી જ વારમાં ગાઢ ઊંઘમાં સૂઈ ગઈ. પરંતુ અમારી આંખોમાંથી ઊંઘ દૂર હતી. હું અને પાર્વતી રૂમની બહાર આવીને આંગણામાં બેઠા. ઠંડો પવન ચાલી રહ્યો હતો, પણ અમારા દિલમાં ગભરાટ અને બેચેની હતી. પાર્વતીએ ધીમેથી કહ્યું, મિહિર, આપણે ખૂબ વિચારીને કદમ ઉઠાવવો પડશે. જો આ મામલો વણસશે તો આપણે ફસાઈ જઈશું. મેં માથું હલાવ્યું. હું જાણું છું, પણ આપણે તેને રસ્તા પર તો નહોતા છોડી શકતા. પાર્વતી શાંત થઈ ગઈ. થોડી ક્ષણો પછી તે બોલી, તેની પાસે હવે કંઈ જ નથી. પાસપોર્ટ નથી, પૈસા નથી. તે સંપૂર્ણપણે આપણા દયાભાવ પર છે. આ સાંભળીને મારા દિલ પર એક વિચિત્ર બોજ આવી ગયો. એક તરફ અમારી પોતાની ગરીબી, બીજી તરફ એક વિદેશી છોકરીની જાન અને ઇજ્જતનો સવાલ. મેં આકાશ તરફ જોયું. ભગવાન કોઈ સારો રસ્તો કાઢશે. મેં ધીમેથી કહ્યું, સવારનો સમય નજીક હતો. અમે નક્કી કર્યું કે સવાર પડીએ તેની સાથે ફરી વાત કરીશું અને કોઈ ઉકેલ વિચારીશું. થોડી વાર પછી અમે પણ થોડી વાર માટે આડા પડ્યા, પણ આંખ લાગે તે પહેલા જ બાળકોના હળવા અવાજથી ઊંઘ ઉડી ગઈ. તેઓ સ્કૂલે જવાની તૈયારી કરી રહ્યા હતા. મેં તરત જ પાર્વતીને ઈશારો કર્યો કે બાળકોને કંઈ કહેવામાં ન આવે. અમે નહોતા માંગતા કે મોહલ્લામાં કોઈને પણ ખબર પડે. અમારી ગલીમાં વાતો બહુ ઝડપથી ફેલાઈ જતી હતી અને એક વિદેશી છોકરીનું અચાનક અમારા ઘરમાં હોવું લોકોને શંકા જન્માવી શકે તેમ હતું. બાળકો સ્કૂલે ગયા એટલે અમે ફરી તે છોકરી પાસે ગયા. તે જાગી ગઈ હતી, પણ શાંત બેઠી હતી. તેની આંખો લાલ હતી, જાણે આખી રાત રડી હોય. પાર્વતી તેની પાસે બેસી ગઈ. યુ કોલ ફાધર? તેણે નરમાશથી પૂછ્યું. છોકરીએ થોડી ક્ષણો વિચાર્યું, પછી ધીમેથી માથું હલાવ્યું. ફોન પ્લીઝ. મારી પાસે એક જૂનો મોબાઈલ ફોન હતો જે મેં નવા હપ્તા ભરવા માટે વેચવાનો વિચાર કર્યો હતો, પણ હજુ સુધી રાખ્યો હતો. હું તે ફોન લઈ આવ્યો. તેણે ધ્રુજતા હાથે નંબર જોડ્યો. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. અમે ફક્ત તેનો તૂટક આવાજ સાંભળી રહ્યા હતા. તે કોઈ વિદેશી ભાષામાં વાત કરી રહી હતી, કદાચ અંગ્રેજી કે બીજી કોઈ ભાષા. તેના અવાજમાં રડમસ ભાવ હતો. ક્યારેક તે ઝડપથી બોલતી, ક્યારેક શાંત થઈ જતી. લગભગ 15 મિનિટ પછી તેણે ફોન બંધ કર્યો. તેના ચહેરા પર પહેલા જેવો ડર તો હતો, પણ સાથે જ એક હળવી આશા પણ દેખાઈ રહી હતી. પાર્વતીએ પૂછ્યું, ફાધર કમ? તે ધીમેથી બોલી, યસ, ડેડ કમ ઇન્ડિયા ટુ ટેક મી. હું અને પાર્વતી એકબીજા સામે જોવા લાગ્યા. ક્યારે? મેં હાથના ઈશારાથી પૂછ્યું. 2-3 વીક, તેણે મુશ્કેલીથી કહ્યું. એટલે કે ઓછામાં ઓછા 15 થી 20 દિવસ. મેં ઊંડો શ્વાસ લીધો. 20 દિવસ એક લાંબો સમય હતો, ખાસ કરીને અમારા જેવા ઘર માટે, જ્યાં દરેક દિવસનો ખર્ચ ગણી ગણીને કાઢવામાં આવતો હતો. પરંતુ હવે પાછા વળવાનો કોઈ રસ્તો ન હતો. અમે નક્કી કર્યું કે તે આટલા દિવસો અમારી સાથે જ રહેશે, પણ સંપૂર્ણ ગોપનીયતા સાથે. અમે નહોતા માંગતા કે તે છેતરપિંડી કરનાર છોકરો કે ચોર તેને ફરીથી કાઢે. પાર્વતીએ તેના માટે ઘરના એક ખૂણામાં જગ્યા બનાવી આપી.
જૂનો પડદો લગાવીને થોડી પ્રાઇવેસીની વ્યવસ્થા કરી. તેણે તેના પોતાના થોડા કપડાં પણ આપ્યા. છોકરી વારંવાર થેન્ક યુ કહી રહી હતી અને દર વખતે તેની આંખો ભીની થઈ જતી. તે દિવસે હું ટેક્સી લઈને બહાર નીકળ્યો ત્યારે મનમાં ફક્ત એક જ ચિંતા હતી, જો મોહલ્લાના લોકોને ખબર પડી જશે તો, જો કોઈએ પોલીસને જાણ કરી દીધી તો. હું દરેક મુસાફરને શંકાની નજરે જોઈ રહ્યો હતો. ઘરે પાછો આવ્યો તો જોયું કે તે છોકરી બાળકો સાથે બેસીને હસી રહી હતી. મારા બાળકો પણ તેની આસપાસ જમા હતા. તે તૂટેલા ફૂટેલા શબ્દોમાં તેમની સાથે વાત કરવાની કોશિશ કરી રહી હતી. આ દ્રશ્ય જોઈને મારા દિલને થોડી શાંતિ મળી, પણ અમને ખબર ન હતી કે આવનારા દિવસો અમારા માટે વધુ પરીક્ષાઓ લઈને આવવાના હતા. આ 15 દિવસની સફર સરળ રહેવાની નહોતી અને કદાચ આ છોકરીની અસલી ઓળખ પણ હજુ અમારાથી છુપાયેલી હતી. આગામી થોડા દિવસો અમારા માટે કોઈ કસોટીથી ઓછા નહોતા. અમે તે છોકરીને ઘરની અંદર જ મર્યાદિત રાખી. પાર્વતીએ બાળકોને સમજાવી દીધા હતા કે મોહલ્લામાં કોઈની પણ સાથે આ આંટી વિશે કોઈ વાત કરવાની નથી. બાળકો નિર્દોષ હતા, પણ પરિસ્થિતિની ગંભીરતા તેઓ પણ અનુભવી રહ્યા હતા. તે છોકરી જેનું નામ અમને ખબર પડી કે રીચા છે, ધીમે ધીમે સ્વસ્થ થવા લાગી હતી. તેના ચહેરાના ઘા રૂઝાવા લાગ્યા હતા, પણ દિલના ઘા કદાચ હજુ તાજા હતા. તે અવારનવાર શાંત રહેતી, ક્યારેક બારીના પડદા પાછળથી બહાર ડોક્યું કરતી અને તરત જ પાછી હટી જતી, જાણે તેને ડર હોય કે કોઈ જોઈ ન લે. પાર્વતી તેની સાથે બેસીને વાત કરવાની કોશિશ કરતી. તૂટેલી ફૂટેલી અંગ્રેજી અને ઈશારાઓમાં બંને વચ્ચે એક વિચિત્ર સંબંધ બંધાવા લાગ્યો હતો. ભાષાની દિવાલ હોવા છતાં પીડા એક સરખી હતી અને કદાચ આ પીડા જ તેમને નજીક લાવી રહી હતી. એક સાંજ જ્યારે હું ટેક્સી ચલાવીને પાછો આવ્યો ત્યારે ઘરની અંદરથી હળવા હસવાનો અવાજ આવી રહ્યો હતો. હું ચોંક્યો, કારણ કે ઘણા દિવસો પછી અમારા ઘરમાં હાસ્ય ગુંજ્યું હતું. અંદર ગયો તો જોયું કે રીચા અમારા બાળકોને પોતાના દેશ વિશે કંઈક જણાવી રહી હતી. તે મોબાઈલમાં કેટલીક તસવીરો બતાવી રહી હતી. ઊંચી ઇમારતો, બરફથી ઢંકાયેલા પહાડો, વિશાળ મોટા પાર્ક. મારા પુત્રએ મને પૂછ્યું, પિતાજી, આ આંટી બહુ દૂરથી આવ્યા છે? મેં હસીને કહ્યું, હા બેટા, બહુ દૂરથી. રીચાએ મારી સામે જોયું અને એક હળવું સ્મિત આપ્યું. કદાચ પહેલી વાર મેં તેના ચહેરા પર ડર સિવાય બીજો કોઈ ભાવ જોયો હતો. પરંતુ શાંતિની આ ક્ષણો વધુ સમય ટકી શકી નહીં. એક રાત્રે દરવાજા પર જોરદાર દસ્તક થઈ. મારું હૃદય ધબકારો ચૂકી ગયું. પાર્વતીએ તરત જ રીચાને ઇશારો કર્યો અને તેને અંદરના રૂમમાં લઈ જઈને દરવાજો બંધ કરી દીધો. મેં ઊંડો શ્વાસ લીધો અને દરવાજા તરફ વધ્યો. દરવાજો ખોલ્યો તો સામે મકાન માલિક ઉભો હતો. મિહિરભાઈ, ભાડું ક્યારે આપશો? 3 મહિના થઈ ગયા છે. મારે પણ ઉપર જવાબ આપવાનો હોય છે. મેં નજર નમાવી દીધી, પણ મારા હૃદય પર એક બીજો બોજ આવી ગયો. હું અંદર આવ્યો તો જોયું કે પાર્વતીની આંખોમાં આંસુ હતા. મિહિર, આપણે કેટલા દિવસ આમ ચલાવીશું? ઘરમાં રાશન પણ ઓછું થઈ ગયું છે. હું જાણતો હતો કે તે સાચું કહી રહી છે. રીચા અમારા માટે બોજ નહોતી, પરંતુ એક વધારાની વ્યક્તિનો ખર્ચ અમારી કમર તોડી રહ્યો હતો. મેં બીજા દિવસથી વધુ સમય સુધી ટેક્સી ચલાવવાનો નિર્ણય કર્યો. વહેલી સવારે નીકળતો અને મોડી રાત્રે પાછો આવતો. એક દિવસ જ્યારે હું પાછો આવ્યો ત્યારે પાર્વતી અને મને કહ્યું કે રીચાએ તેના પિતા સાથે ફરી વાત કરી છે. તેના પિતાએ કહ્યું છે કે તેઓ આવી રહ્યા છે, પરંતુ કેટલાક કાયદાકીય મામલા છે અને કેટલાક કાગળોની વ્યવસ્થા કરવાની છે. મેં પૂછ્યું, હજુ કેટલા દિવસ લાગશે? કદાચ 1 અઠવાડિયું વધુ. આ સાંભળીને હું શાંત થઈ ગયો. 1 અઠવાડિયું પણ અમારા માટે ઘણું વધારે હતું. તે જ રાત્રે રીચા મારી પાસે આવી. તેણે અચકાતા કહ્યું, મિહિર, યુ ગુડ મેન. અને પછી તેની આંખોમાં આંસુ આવી ગયા. તે કદાચ કહેવા માંગતી હતી કે તે અમારો ઉપકાર ક્યારે નહીં ભૂલે. મેં હળવું સ્મિત કરીને કહ્યું, સેફ હિયર. પરંતુ હૃદયની અંદર એક બીજી ચિંતા હતી. જો તે છોકરો જેણે તેને છેતરી હતી તે તેને અહીં સુધી આવી જાય તો, અથવા જો પોલીસને ખબર પડી જાય કે એક વિદેશી મહિલા કાગળો વગર અમારા ઘરમાં છે. બીજા દિવસે મોહલ્લામાં અજીબ ગણગણાટ શરૂ થઈ ગયો. કોઈએ કદાચ રીચાની એક ઝલક જોઈ લીધી હતી. 3 સ્ત્રીઓ દરવાજા પાસેથી પસાર થતી વખતે કાનમાં વાતો કરી રહી હતી.
પાર્વતીએ દરવાજો બંધ કરી દીધો. મિહિર, વાત ફેલાઈ ગઈ છે. મેં કપાળ પર હાથ મૂક્યો. પરિસ્થિતિ અમારા હાથમાંથી નીકળી રહી હતી. અને પછી એક બપોરે જ્યારે હું ટેક્સી લઈને પાછો આવ્યો, ગલીના નાકે ઉભેલી 3 પીળી ગાડીઓ જોઈને મારું દિલ બેસી ગયું. જેવી મેં ગલીના નાકે ઉભેલી 3 પીળી ગાડીઓ જોઈ, મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. અમારા વિસ્તારમાં આવી ગાડીઓ ક્યારે આવતી નહોતી. અમારી સાંકડી કાચી ગલીમાં સામાન્ય રીતે મોટરસાયકલ અને જૂની રિક્ષાઓ જ દેખાતી હતી. મેં ટેક્સી ધીમી કરી અને દૂર ગાડી રોકી દીધી. થોડી ક્ષણો હું ત્યાં જ બેસીને વિચારતો રહ્યો કે શું કરું. મનમાં પેલો વિચાર એ જ આવ્યો કે કદાચ કોઈએ બાતમી આપી દીધી છે, કદાચ પોલીસ આવી છે, કદાચ તે છોકરો કે તે ચોર કે બીજી કોઈ મુસીબત અમારા દરવાજા સુધી પહોંચી ગઈ છે. મેં ઊંડો શ્વાસ લીધો અને ગાડીમાંથી ઉતર્યો. પગ ભારે હતા. જેમ જેમ હું મારા ઘર તરફ વળી રહ્યો હતો, મને અનુભવાતું હતું કે ગલીના લોકો પોતપોતાના દરવાજા અને બારીઓમાંથી ડોકિયું કરી રહ્યા છે. ગણગણાટ સ્પષ્ટ સંભળાતો હતો. કોઈ મોટા માણસની ગાડી લાગે છે. મિહિરના ઘરની સામે કેમ ઊભી છે? મારું ગળું સુકાઈ ગયું. ઘરના દરવાજા સુધી પહોંચ્યો તો જોયું કે પાર્વતી અંદર આંગણામાં ઊભી છે. તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તેણે ધીમા અવાજે કહ્યું, મિહિર, કેટલાક લોકો આવ્યા છે, સૂટ પહેરેલા, અને તેમની સાથે પોલીસ પણ છે. મારા પગ જાણે જમીનમાં ખૂંપી ગયા. તે જ ક્ષણે દરવાજા પર દસ્તક થઈ. મેં ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો. સામે 4 માણસો ઊભા હતા. કાળા શૂટ, ગંભીર ચહેરા અને તેમની પાછળ 3 પોલીસવાળા. એક વ્યક્તિએ અત્યંત સભ્ય લેખામાં અંગ્રેજીમાં કહ્યું, વી આર લુકિંગ ફોર મિસ રીચા. મારું હૃદય એક ક્ષણ માટે થંભી ગયું. તે તો આ લોકો તેના માટે આવ્યા હતા. મેં થોડી ક્ષણો વિચાર્યું, પછી દરવાજો ખોલી દીધું. અંદર આવો. તેઓ અંદર દાખલ થયા. તેમના પગલાંનો અવાજ અમારા નાના આંગણામાં અજીબ પડદો પાડી રહ્યો હતો. અમારા તૂટેલા ફૂટેલા ફર્નિચર અને સાદી દિવાલો વચ્ચે તે લોકો કોઈ બીજી દુનિયાના લાગતા હતા. પાર્વતીએ તરત જ અંદર જઈને રીચાને બોલાવી. જેવી રીચા આંગણામાં આવી અને તેણે સામે ઉભેલા એક પ્રતિષ્ઠિત વ્યક્તિને જોયો, તે એક ચીસ પાડીને તેની તરફ દોડી. ડેડ! તે વ્યક્તિ જે અત્યાર સુધી શાંત ઊભો હતો, તે પોતાની જગ્યાએથી હલ્યો અને તેણે રીચાને મજબૂતીથી ગળે લગાવી દીધી. તેની આંખોમાં ભીનાશ હતી, પણ ચહેરા પર મક્કમતા પણ હતી. હું અને પાર્વતી સ્તબ્ધ થઈને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. થોડી ક્ષણો પછી તે વ્યક્તિ અમારી તરફ ફર્યો. તેના વ્યક્તિત્વમાં રૂઆબ હતો, પણ આંખોમાં કૃતજ્ઞતા. યુ સેવ્ડ માય ડોટર, તેણે ધીમેથી કહ્યું. મેં નજર નમાવી દીધી. અમે તો બસ માનવતાની ફરજ બજાવી છે. ત્યારે મને ખબર પડી કે તે કોઈ સામાન્ય માણસ નથી, પરંતુ કેનેડાના એક પ્રભાવશાળી સેનેટર છે. તેની સાથે આવેલા અધિકારીઓ અને પોલીસ કર્મીઓ તેના પ્રોટોકોલનો જ ભાગ હતા. મારા મનમાં છેલ્લા 20 દિવસની તમામ ક્ષણો તાજી થઈ ગઈ. તે રાત, ઝાડીઓમાં પડેલી છોકરી, પાર્વતીનો ગુસ્સો, લોટનો ખાલી ડબ્બો, બાળકોને ફી, મોહલ્લાની વાતો. સેનેટરે પાર્વતી તરફ જોયું. થેન્ક યુ, યુ આર અ બ્રેવ વુમન. પાર્વતીની આંખોમાં આંસુ આવી ગયા. તે કંઈ બોલી શકી નહીં, બસ માથું નમાવી દીધું. પછી સેનેટરે તેની સાથે આવેલા એક અધિકારીને ઈશારો કર્યો. તેણે એક બેગ આગળ વધારી અને ટેબલ પર મૂકી. હું અને પાર્વતી નવાઈથી તેને જોતા રહ્યા. આ કોઈ કિંમત નથી, સેનેટરે કહ્યું. આ માત્ર આભાર છે. મારું દિલ ગભરાઈ ગયું. મેં તરત જ કહ્યું, અમે પૈસા માટે કંઈ નથી કર્યું. તે હસ્યો. મને ખબર છે, એટલે જ તમે આના હકદાર છો. આ દરમિયાન એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે તે ભારતીય છોકરો જેણે રીચાને છેતરી હતી, તેની ધરપકડ થઈ ગઈ છે. તેની સામે છેતરપિંડી અને ચોરીનો ગુનો નોંધાયો છે. તે ચોર પણ પકડાઈ ગયા છે, જેમણે તેનો પાસપોર્ટ છીનવ્યો હતો. આ સાંભળીને મારા હૃદયમાં એક અજીબ શાંતિ ઉતરી આવી. ઓછામાં ઓછો ન્યાય તો થઈ રહ્યો હતો. રીચાએ પાર્વતીને ગળે લગાવી. બંને રડી રહી હતી. ભાષા અલગ હતી, પણ લાગણીઓ એક સરખી. જ્યારે તેઓ જવા લાગ્યા, ત્યારે આખી ગલી બહાર ઊભી હતી. બધા આશ્ચર્યથી અમારી સામે જોઈ રહ્યા હતા. જે લોકો ગઈકાલ સુધી ગણગણાટ કરતા હતા, આજે તેઓ મૌન હતા. મેં ગાડીઓના કાફેલાને દૂર જતા જોયો. હૃદયમાં શાંતિ પણ હતી, પણ સાથે જ એક પ્રશ્ન પણ. હવે અમારું જીવન કઈ દિશામાં જશે? અમને ખ્યાલ નહોતો કે અસલી પરિવર્તન તો
હજુ અમારા દરવાજા પર દસ્તક આપવાનું હતું. પીળી ગાડીઓનો કાફલો જેવો અમારી ગલીમાંથી નીકળ્યો. આખો મહોલ્લો સન્નાટામાં ડૂબી ગયો. લોકો હજુ પણ દરવાજા પર ઊભા હતા, પણ તેમના ચહેરા પર આશ્ચર્ય હતું, શંકા નહીં. હું અને પાર્વતી દરવાજા પર ઊભા રહીને એકબીજાને જોઈ રહ્યા હતા. એવું લાગતું હતું જાણે અમે હમણાં જ કોઈ સપનામાંથી જાગ્યા હોઈએ. ઘરની અંદર આવીને મેં ટેબલ પર રાખેલી તે બેગ જોઈ, એ જ બેગ જે સેનેટરના અધિકારીએ રાખી હતી. મારું હૃદય હજુ પણ જોરથી ધબકતું હતું. મેં પાર્વતી તરફ જોયું. તેની આંખોમાં પ્રશ્ન હતો. ખોલો, તેણે ધીમા અવાજે કહ્યું. મેં બેગ ધીમેથી ખોલી. જેવી ચેન પૂરેપૂરી ખુલી, અંદર ડોલરની થપ્પીઓ ગોઠવાયેલી હતી. મારી શ્વાસ એક ક્ષણ માટે થંભી ગઈ. મેં જીવનમાં ક્યારેય આટલી મોટી રકમ એકસાથે જોઈ નહોતી. પાર્વતીના હાથ ધ્રુજવા લાગ્યા. મિહિર, આ તો... તે વાક્ય પૂરું ન કરી શકી. મેં તરત જ બેગ બંધ કરી દીધી. દરવાજો બંધ કર. અમે બંને બેસી ગયા. થોડી ક્ષણો મૌન છવાયેલું રહ્યું. આ એ ક્ષણ હતી જેના માટે અમે ક્યારેય પ્રાર્થના પણ કરી નહોતી. અમે ક્યારેય ધન દોલતના સપના જોયા નહોતા. ફક્ત એટલું જ ઈચ્છતા હતા કે બાળકોની ફી સમયસર ભરાઈ જાય, ભાડું ચૂકવાઈ જાય અને ઘરમાં રાશન ખૂટે નહીં. પાર્વતીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મિહિર, ભગવાને આપણને કેવી રીતે નવાઝ્યા. મેં આકાશ તરફ જોયું. આપણી દાના સાફ હતી. કદાચ આ તેનું જ ફળ છે. પરંતુ ખુશીની સાથે એક ડર પણ હતો. આટલી મોટી રકમ જો કોઈને ખબર પડી જાય તો? જો મોહલ્લાના લોકોની શંકા જાય તો? અમે નક્કી કર્યું કે અત્યારે કોઈને કંઈ જણાવીશું નહીં. મેં બીજા દિવસે બેંકમાં જઈને રકમ સુરક્ષિત રાખવાનો ઈરાદો કર્યો. બીજી સવારે જ્યારે હું બેંક જવા નીકળ્યો ત્યારે ગલીના લોકો અજીબ નજરોથી જોઈ રહ્યા હતા. કોઈના ચહેરા પર ઈર્ષ્યા હતી તો કોઈના ચહેરા પર આશ્ચર્ય. મકાન માલિક પણ આવ્યો. તેનો લેખો બદલાયેલો હતો. મિહિરભાઈ, કાલે મોટા લોકો આવ્યા હતા. બધું બરાબર તો છે ને? મેં હસીને કહ્યું, ભગવાનનો આભાર છે, બધું બરાબર છે. તે દિવસે મેં સૌથી પહેલા ભાડું ચૂકવ્યું. મકાન માલિકનું વલણ તરત બદલાઈ ગયું. કોઈ ઉતાવળ નહોતી મિહિરભાઈ, તમે તો આપણા માણસ છો. તે હસતો હસતો જતો રહ્યો. મેં બાળકોની સ્કૂલ ફી ભરી. પ્રિન્સિપાલે નવાઈથી કહ્યું, મિહિર સાહેબ, આજે તો તમે બધી બાકી રકમ પણ આપી દીધી. મેં બસ માથું હલાવ્યું. ઘરે પાછો આવ્યો તો પાર્વતીએ જણાવ્યું કે રીચાના પિતાનો ફરી ફોન આવ્યો હતો. તેમણે આભાર માન્યો અને કહ્યું કે તેઓ ટૂંક સમયમાં આપણને સત્તાવાર રીતે પોતાના દેશમાં આમંત્રિત કરશે. હું આ સાંભળીને શાંત થઈ ગયો. મારા જેવા સામાન્ય ટેક્સી ડ્રાઈવર માટે આ બધું કોઈ ફિલ્મી વાર્તા જેવું હતું. પરંતુ અસલી ફેરફાર માત્ર પૈસાનો નહોતો. અમારી અંદર કંઈક બદલાઈ ગયું હતું. પાર્વતીનો ચહેરો જે હંમેશા ચિંતાથી ભરેલો રહેતો હતો, હવે થોડો હળવો દેખાતો હતો. બાળકોની આંખોમાં પણ એક નવો આત્મવિશ્વાસ હતો. તે રાત્રે અમે પહેલી વાર શાંતિથી જમ્યા. લોટનો ડબ્બો ભરાઈ ગયો હતો. કિચનમાં રાશન હતું. પણ હું જાણતો હતો કે જો આપણે બુદ્ધિથી કામ નહીં લઈએ તો આ બધું કામ ચલાવ છે. મેં પાર્વતીને કહ્યું, આપણે આ રકમથી પહેલા આપણું દેવું ઉતારીશું, પછી એક નાની દુકાન ખોલીશું અથવા નવી ગાડી લઈશું. માત્ર ખર્ચ નહીં કરીએ. પાર્વતીએ માથું હલાવ્યું. અને થોડી રકમ દાન પણ કરીશું. આપણે જે તકલીફ અનુભવી છે તે બીજા કોઈએ ન અનુભવવી પડે. પરંતુ તે જ રાત્રે જ્યારે બધા સૂઈ ગયા, હું મોડે સુધી જાગતો રહ્યો. હું વિચારી રહ્યો હતો કે જો તે રાત્રે મેં ગાડી ન રોકી હોત તો, જો હું ડર સામે હારી ગયો હોત તો, જો મેં મારી ગરીબીનું બહાનું કાઢીને આંખો મીચી લીધી હોત તો આજે મારું જીવન એવું જ હોત. દેવું, ચિંતા અને અંધકાર. મેં ધીમેથી આંખો બંધ કરી અને મનોમન ઈશ્વરનો આભાર માન્યો. અમને ખબર નહોતી કે આ ઘટનાની અસર માત્ર અમારી આર્થિક સ્થિતિ પર નહીં, પરંતુ અમારા આખા ભવિષ્ય પર પડવાની હતી. સમય ધીમે ધીમે પોતાની ગતિએ આગળ વધવા લાગ્યો, પણ અમારા ઘરનું વાતાવરણ બદલાઈ ગયું હતું. એ જ દિવાલો, એ જ છત, એ જ જૂનું આંગણું, પણ હવે તેમાં ગૂંગળામણ ઓછી અને આશા વધારે અનુભવાતી હતી. બેગમાં રાખેલી રકમે માત્ર અમારી આર્થિક પરેશાની ઓછી નહોતી કરી, પણ અમારા હૃદયમાં એક નવો ઉત્સાહ પણ પેદા કર્યો હતો. મેં બીજા જ અઠવાડિયે એક મહત્વનો નિર્ણય લીધો. મેં મારી જૂની ખખડધજ ટેક્સી વેચી દીધી અને થોડી રકમ ઉમેરીને સારી સ્થિતિવાળી નવી ગાડી ખરીદી લીધી. આ નિર્ણય સરળ નહોતો,
કારણ કે જૂની ટેક્સી મારી સાથે વર્ષોથી હતી, પણ હું જાણતો હતો કે આગળ વધવા માટે પરિવર્તન જરૂરી છે. જ્યારે હું નવી ગાડી લઈને ગલીમાં પ્રવેશ્યો ત્યારે મોહલ્લાના લોકોની નજરો ફરી મારી તરફ ઉઠી. કેટલાક લોકો અભિનંદન આપી રહ્યા હતા, કેટલાક નવાઈ પામ્યા હતા અને કેટલાકના ચહેરા પર ઈર્ષ્યા સાફ દેખાતી હતી. પણ આ વખતે મને કોઈની પડી નહોતી. ઘરે પહોંચીને બાળકોએ ખુશીથી બૂમો પાડી, પિતાજી, આ આપણી ગાડી છે? મેં હસીને કહ્યું, હા દીકરા, હવે આપણી છે. અમે સૌથી પહેલા અમારા બધા દેવું ચૂકવ્યા. એક દિવસ બપોરે મારા મોબાઈલ પર એક વિદેશી નંબર પરથી કોલ આવ્યો. હું ચોંકી ગયો. ફોન ઉપાડ્યો તો બીજી તરફ રીચાનો અવાજ હતો. મિહિર, હાવ આર યુ? મારી આંખોમાં કુદરતી રીતે જ ખુશી આવી ગઈ. અમે બધા ઠીક છીએ. તું કેવી છે? તે હસી. આઈ એમ હેપી એન્ડ આઈ મિસ યુ ઓલ. તેણે જણાવ્યું કે તે પોતાના દેશ પાછી પહોંચી ગઈ છે. તેના પિતાએ તેની સારવાર કરાવી અને હવે તે ઠીક છે. તેણે કહ્યું કે તેણે તેના પિતાને બધું જ વિગતવાર જણાવ્યું છે. અમારી ગરીબી, અમારી મહેનત ગતિ, પાર્વતીની દયા. થોડીવાર પછી સેનેટર પોતે લાઈન પર આવ્યા. તેમના અવાજમાં રૂઆબ હતો પણ લેકો નરમ હતો. મિહિર, હું ફરી એકવાર તમારો આભાર માનવા માંગુ છું. દુનિયામાં એવા લોકો ઓછા રહી ગયા છે જે કોઈ લાલચ વગર મદદ કરે. વિનમ્રતાથી કહ્યું, અમે માત્ર માનવતાની ફરજ બજાવી છે. તેમણે જણાવ્યું કે તેઓ અમારા માટે એક કાયદાકીય આમંત્રણ પત્ર મોકલી રહ્યા છે, જેથી જો અમે ઈચ્છીએ તો તેમના દેશમાં જઈને થોડા સમય રહી શકીએ. આ વાત સાંભળીને હું થોડી ક્ષણો માટે મૌન થઈ ગયો. મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે મારું જીવન આ વળાંક પર પહોંચશે. ફોન બંધ કર્યા પછી હું મોડે સુધી બેસીને વિચારતો રહ્યો. સંપત્તિ આવી ગઈ હતી, ઇજ્જત વધી ગઈ હતી. તે દરમિયાન એક બીજા સમાચાર મળ્યા. તે છોકરો જેણે રીચાને છેતરી હતી તે કોર્ટમાં રજૂ થયો હતો. તેની સામે પુરાવા મજબૂત હતા અને તેને સજા સંભળાવવામાં આવી. આ સાંભળીને મારા મનને શાંતિ મળી. ઓછામાં ઓછું ન્યાય થયો. મેં મનોમન વિચાર્યું, જિંદગી માણસને અચાનક એવી પરીક્ષામાં નાખી દે છે જેનો કોઈ અંદાજ હોતો નથી. પણ અસલી વાત એ છે કે આપણે તે ક્ષણે શું નિર્ણય લઈએ છીએ. જો મેં તે રાત્રે ડરને જીતવા દીધો હોત તો આજે બધું જ અલગ હોત. પાર્વતી મારી પાસે આવીને બેસી ગઈ. શું વિચારી રહ્યા છો? મેં સ્મિત સાથે કહ્યું, બસ એ જ કે ક્યારેક એક નાનકડો નિર્ણય આખી જિંદગી બદલી નાખે છે. તે હળવું હસી. અને ક્યારેક એક અજાણી છોકરી ભગવાન તરફથી આશીર્વાદ બનીને આવે છે. મેં તેનો હાથ પકડ્યો. અમે જાણતા હતા કે આ વાર્તા માત્ર સંપત્તિ કે પ્રસિદ્ધિની નહોતી, પણ દાનત, સહાનુભૂતિ અને વિશ્વાસની હતી. અને હવે અમારા જીવનનું આગલું પ્રકરણ શરૂ થવાનું હતું. જિંદગી ક્યારેય એક જ ગતિએ ચાલતી નથી. કેટલાક દિવસો સામાન્ય હોય છે, કેટલાક પરીક્ષાના, અને કેટલાક દિવસો એવા હોય છે જે આખી જિંદગીની દિશા બદલી નાખે છે. થોડા અઠવાડિયા પછી અમને સત્તાવાર રીતે એક પરબીડિયું મળ્યું. તેમાં રીચાના પિતા તરફથી આમંત્રણ પત્ર અને કાયદેકીય દસ્તાવેજો હતા. તેમણે અમને તેમના દેશમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે મારા જીવનમાં આવો દિવસ પણ આવશે, પરંતુ મેં અને પાર્વતીએ ખૂબ જ વિચાર વિમર્શ કર્યા પછી નક્કી કર્યું કે અમે અમારી જમીન, અમારો દેશ અને અમારા લોકોને છોડીને ક્યાંય નહીં જઈએ. પાર્વતીની સલાહ પર અમે એક બીજો રસ્તો પસંદ કર્યો. આ રકમનો થોડો ભાગ વ્યવસાયમાં રોકવો અને થોડો ભાગ એવા લોકોની મદદ માટે વાપરવો જેઓ અમારી જેમ જ તંગીમાં જીવી રહ્યા છે. અમે મોહલ્લાના નાકે એક નાની કિરાણાની દુકાન ખોલી. શરૂઆતમાં લોકો નવાઈ પામ્યા કે મિહિર ટેક્સી છોડીને દુકાનદાર બની ગયો, પણ ટૂંક સમયમાં જ સૌને સમજાઈ ગયું કે આ માત્ર વ્યવસાય નથી પણ એક નવી શરૂઆત છે. હું સવારે દુકાન ખોલતો, પાર્વતી હિસાબ કિતાબ સંભાળતી અને બાળકો સ્કૂલેથી આવીને ક્યારેક મદદ પણ કરતા. પરંતુ સૌથી મહત્વનો નિર્ણય એ હતો જે અમે ચૂપચાપ લીધો હતો. દરેક મહિનાની કમાણીમાંથી એક ભાગ અમે એવા જરૂરિયાતમંદો માટે અલગ રાખતા જેઓ ખરેખર લાચાર હોય. ક્યારેક કોઈ અનાથ બાળકીની ફી ભરી દેતા, ક્યારેક કોઈ બીમારની સારવારમાં મદદ કરતા, તો ક્યારેક કોઈ વિધવાના ઘરે રાશન મોકલી દેતા. એક દિવસ દુકાન પર એક યુવાન છોકરી આવી. તેના ચહેરા પર ડર અને લાચારી હતી. તે કોઈને રસ્તો પૂછી રહી હતી. મેં તેને જોઈ
ત્યારે મને અચાનક એ જ રાત યાદ આવી ગઈ. એ જ ડર, એ જ લાચારી, એ જ આંખોમાં મદદની પોકાર. મેં તરત જ તેને પાણી પીવડાવ્યું અને શાંતિથી બેસાડી. તે જ ક્ષણે મને ઊંડો અહેસાસ થયો કે જિંદગી આપણને કેમ બદલ્યા હતા. કદાચ એટલા માટે કે આપણે બીજાઓ માટે સરળતા બની શકીએ. થોડા સમય પછી રીચાનો એક પત્ર આવ્યો. તેણે લખ્યું હતું કે તે હવે એક કલ્યાણકારી સંસ્થા સાથે કામ કરી રહી છે અને તેણે પોતાના જીવનનો હેતુ બનાવી લીધો છે કે જે છોકરીઓ ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બની હોય તેમને મદદ કરવી. તેણે અંતમાં લખ્યું હતું, મિહિર, તમે મને શીખવ્યું કે માનવતાનો અર્થ શું છે. અમારા જીવનમાં સંપત્તિ આવી, ઇજ્જત આવી, શાંતિ આવી, પણ સૌથી મોટી સંપત્તિ એ પાઠ હતો જે અમે શીખ્યા. માનવતા ક્યારે એળે જતી નથી. મિત્રો, સાચું સુખ માત્ર સંપત્તિ મેળવવામાં નથી, પરંતુ તે સંપત્તિ દ્વારા બીજાના જીવનમાં અજવાળું પથરાય તેવો કાર્યો કરવામાં છે. આભાર.